આજ રોજ રેલવે તંત્ર દ્વારા જે છેલ્લા 8 દિવસથી આ ફાટક બંધ કરવાની જે કાર્યવાહી ચાલુ હોય અને સ્થાનિક લોકોની જે પરેશાની હોય તેના વિશે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે અને અમે રેલવેને અને નગરપાલિકાને કહીએ છીએ કે ભાઈ તમે જે કઈ કામ કરો છો એ પ્રજાના સુવિધા માટે કરો છો કે પ્રજાના દુવિધા માટે કરો છો? આ રેલવે ફાટક બંધ કરવાથી નાના મોટા જે કઈ વૃદ્ધ છે કોઈ માણસોને જાવર માટેના બહુ મોટી તકલીફ પડતી હોય એટલે અમે રેલવે તંત્રને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે વાહન બંધ કરો તમને વાંધો નથી, પણ આમ જનતા ચાલી શકે એવો રસ્તો કરો એવી અમારી માંગણી છે. બીજી વાત એ છે કે ભાઈ જે નગરપાલિકા દ્વારા જે કઈ બાયપાસ કરવામાં આવ્યું છે તે આપણે જોયું છે કે ત્યાં વાહન પણ ચાલી શકે તેમ નથી, અરજદારોને ચાલવા માટે તકલીફ પડે અને છેલ્લો 1.5 થી 2 કિલોમીટર જેવો ઘુમરો થાય છે. એટલે પ્રજાને આ સરકારને અમે રજૂઆત કે ભાઈ તમે પ્રજાને હિત કરવા માંગો છો કે અહિત કરવા માંગો? અમે વિનંતી કરીએ છીએ કે પ્રજાને ઓછી મુસીબત પડે એવા તો પગલા તમે લ્યો. આજે અમે સમજીએ કે માલિકી રેલવે નહીં છે પણ રેલવે પણ પ્રજા માટે છે, એટલે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી અને આ ફાટક ખુલ્લું કરવામાં આવે એવી અમે કોંગ્રેસ પાર્ટી વતી આ ફાટક બંધ કરવાથી દાખલા તરીકે રોકડી હનુમાનથી આ બધો વિસ્તાર છે, દાખલા તરીકે 15 થી 20 થી 25,000 માણસોને અસર કરતા છે. આજે શું કાર્યક્રમ હતો? આજે અમારો કાર્યક્રમ એ હતો કે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપેલું હોય કે આ રેલવેના ફાટક માટે તમે યોગ્ય કાર્યવાહી કરો, પણ અમારી વાત ધ્યાને લેવામાં ન આવતા અમે રસ્તા રોકો નું આંદોલન અમે કરેલ છે. તો આવનારા દિવસોની અંદર આની કાંઈક વ્યવસ્થા કરે એવી અમારી માંગણી છે. પોલીસે ઓછામાં ઓછા 25 થી 30 માણસોની અટકાયત કરશે.